आये हनुमंत बिराजिए, आये हनुमंत बिराजिए, कथा कराव मति अनुसार, प्रेम सहित गादी धरावो, पधारज पवन कुमार, सियावर राम चंद्र पद प्रिय हो, राधावर कृष्ण चंद्र पद प्रिय हो, सद्गुरु भगवान प्रिय हो, गौ माता भगवान प्रिय हो। भगवान ની ઈચ્છાથી, સદગુરુની કૃપાથી, સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણો મૂળ પ્રસંગ ચાલે છે ગાય માતા વિશે. ગાયોનું પાલન કરવું, ગૌ માતાને સેવવી, ગૌ માતાનું રક્ષણ કરવું એ હિન્દુઓનો સ્વાભાવિક ધર્મ હતો. પણ દુર્ભાગ્ય આપણા એ છે કે એ મહિમાવંત ગાયને આપણે ભૂલી ગયા. સેવાની વાત છોડો, એનું પાલન પોષણ કરવાની વાત છોડો, એનું રક્ષણ કરવાની વાત છોડો, ઉલટાના હિન્દુઓ ગાય ઉપર જુલમ કરવા લાગ્યા, ગાય ઉપર અન્યાય કરવા લાગ્યા, ગાયને છૂટી મૂકી દીધી ખીલેથી. ગાય મતલબ ગાય, બળદ, નંદી. એનાથી જો આગળ કહેવું હોય તો ગાયો હિન્દુઓ પણ કતલ કરવા લાગ્યા. ટૂંકમાં આપણે જવાબદાર હતા બધી જ રીતે, પણ આપણે જ ગાયોને કતલ કરવા તૈયાર થઈ ગયા. અને આપણે ભાગીદાર તો પૂરેપૂરા છે જ. હમણાંની એક બનેલી ઘટના છે અને સત્ય ઘટના છે, અને આપણા જ વિસ્તારની છે. કહેવાય કે એક દલાલી જેને કહેવામાં આવે, અને 3-4 કસાઈઓ કોઈ વાહનમાં, કોઈ ટ્રકમાં 3-4 ગાયો ભરીને જતા હતા. ગાયો સાવ ભૂખી તરસી હતી, એકદમ દુબળી પાતળી. તો આ 4-5 એક દલાલ અને 3-4 જે કસાઈઓ હતા એ લઈને જતા હતા. તો રસ્તામાં કોઈ ગૌસેવકોને શંકા ગઈ હશે, અને એ લોકોને રોકીને પૂછ્યું કે આટલી બધી જે આ ગાયો છે ને લઈને ક્યાં જાઓ છો? તો દલાલી અને જે કસાઈઓ હતા એની પાસેથી કોઈ સંતોષકારક કોઈ જવાબ મળ્યો નહીં. એટલે ગૌસેવક હતા, ગૌ પ્રેમી હતા, એને વધારે શંકા પડી. એટલે ગાયો વિશે વધારે જાણવાની ઈચ્છા થઈ, અને આમ સારી રીતે દબાવ કરી અને કહેવામાં આવ્યું કે આ ગાયો ક્યાં લઈ જાઓ, બિલકુલ સાચું જ બોલવું પડશે તમારે. અને બહુ ભયંકર ઘટના છે એક અર્થમાં જો કેવું હોય તો.
હજી આને આ 4-5ને અહીંયા રોકવામાં આવ્યા અને બાજુમાં જે ગામ હતું ત્યાંથી બધા ખેડૂતો આવ્યા અને ખેડૂતો બધા હથિયાર લઈને આવ્યા. અને જે ગૌપ્રેમી હતા એને આ ખેડૂતોને કીધું કે આપણી ગાયોને આ લઈને જાય છે, આ કસાય છે અને આ દલાલ છે. તો ખેડૂતો જે હથિયાર લઈને આવ્યા હતા એને તો ઉલટું કીધું, આખી ઉલટી વાત જ આખી બદલી નાખી. બધા જ ખેડૂતોએ કીધું કે આ અમારી ગામની ગાયો છે, અમારા ગામના નંદીઓ છે. અને આ નંદીઓ, આ ગાયો, આ બળદો બધા બેકાર છે, એ કોઈ કામ આપે એવા નથી. એમાં કેટલાય વાસરડા હતા, કેટલી ગાયો હતી, કેટલાય બળદો હતા, કેટલા નંદીઓ હતા. એટલે ખેડૂતોએ આ ગૌપ્રેમી ગૌસેવકોને કીધું કે એ અમે એને આપી દીધા, અમે લઈ જવાની એને છૂટ આપી. ખેડૂતોએ કીધું આ બધા બેકાર છે, વિકલાંગ છે અને અમારા ખેતરોમાં નુકસાન પહોંચાડે, એટલે અમે આ બધા દલાલી દ્વારા આ કસાઈઓને આપી દીધા. હવે દુઃખની વાત એ થાય કે આ જે કસાઈઓ હતા એ તો ગાય લઈ જાય, એને તો હું માની લેવું, એનો ધર્મ તો કહેવાય નહીં, એનોથી સ્વભાવ થઈ ગયો, એનોથી કર્મ જ છે કે ગાયોને લઈ જાવી અને કતલખાને ત્યાં બેસી દેવી અને જે હોય તે. પણ આ ખેડૂતો પણ હિન્દુ હતા. દુઃખની વાત એ થઈ કે દલાલી પણ હિન્દુ હતો. અને ગાય માતા છે છતાં પણ એ ખેડૂતો અને ભારે પડતી હતી, પોતાના ખીલેથી ખુલ્લી મૂકી દીધી અને હજી પણ એને નથી પહોંચાતી. તો આનો સીધો અર્થ એવો પણ થાય ને ભગવાન, પછી કોઈ પણ હોય, ચાહે હિન્દુ હોય, ચાહે મુસ્લિમ હોય, ચાહે ક્રિશ્ચિયન હોય, ચાહે કોઈ પણ હોય, પણ એનો સીધો અર્થ એવો થાય કે આમાં હિન્દુઓ જ ભાગીદાર છે. અને કતલખાને ગાયો જાય એમાં મોટા ભાગે 99% હિન્દુઓનો હાથ હોય છે. અને આ વધારે પાપના ભાગીદારી આપણે પણ છે. પોતાના સ્વાર્થ માટે ગાયોને કતલ સુધી પહોંચાડી દેવી છે. પોતાના હાથથી પોતાના પગ પર કુવાડો મારીએ આપણે. જો આ જ રીતે આવી જ પરિસ્થિતિ જો કાયમને માટે રહી તો આગળની પેઢી માટે ભયંકર દુઃખદાયક પરિસ્થિતિ થવાની છે. કેટલી વાર આપણે સાપામાં વાંચતા હોય, મોબાઈલમાં જોતા હોય, ગાયો અને બળદોને ભરીને ટ્રકથી માણસો કસાઈઓ પકડાતા હોય. અને મોટા ભાગે લગભગ આવું થતું જ હોય. કૂકડા તો ખુલ્લી બજારમાં જતા હોય, બીજા
ઘેટા બકરા, પણ ગાયો પણ આ બજારમાં ટ્રક ભરીને નીકળતા હોય. અને મોટે ભાગે એવું બને કે કતલખાનાના માલિક તો મુસ્લિમ હોય, પણ ગૌ માતાને વેચી દેવામાં, એને આપી દેવામાં, કતલખાના સુધી પહોંચાડવામાં એ હિન્દુ લોકો હોય છે. એમાં હિન્દુનો જ હાથ હોય છે. ઓશો રજનીશને કોઈએ પૂછવામાં આવ્યું કે મહાવીર, બુદ્ધ, મીરા, તુલસી, નરસિંહ, એકનાથ, રામકૃષ્ણ પરમહંસ એવા એવા મહાપુરુષો આપણા દેશમાં, એવા એવા મહાપુરુષોની જ્યોત પ્રગટી, છતાં અંધારું કેમ છે આપણા દેશમાંથી? છતાં ભારત દેશમાંથી અંધાર કેટલા જ્યોત પ્રગટાવીને ગયા કે પણ ઓશો રજનીએ ત્યારે જવાબ આપ્યો હતો કે એ લોકોએ તો જ્યોત પ્રગટાવીને ગયા, પણ જ્યોત બુજાવનારા હિન્દુઓ કેટલાય છે. કારણ કે હિન્દુઓની સંખ્યા વધારે છે જ્યોત બુજાવનારા. મુસ્લિમ લોકોની વાત છોડો, કસાઈઓની વાત છોડો, જ્યોત બુજાવનારા આપણે જ હતા. એક ગઝલ છે, આગ તો अपने ही लगाते हैं, गैर तो सिर्फ हवा देते हैं. આ અગ્નિ તો પોતાના જ લગાવે, હવા તો ખાલી આમ લગાડવા. અગ્નિ પ્રગટાવવાળા તો આપણે છે, દિવાસળી મૂકવાવાળા તો આપણે છે, હવા તો પછી આમ વધારી દે, વાત અલગ છે. મોટે ભાગે આપણા હિન્દુસ્તાનના, આપણા દેશના હિન્દુઓ પોતે સાથે મળીને ગાયોની હત્યા કરાવે છે. અને એ હિન્દુઓનું ખૂન જ છે એમ જ માનજો. હકીકતમાં જો કહેવું હોય, વાસ્તવિક વાત કરવી હોય, ખરેખર રિયલી વાત કરવી હોય તો જેટલા ગાયોની કતલમાં, ગાયોની હત્યામાં જેટલા દોષી મુસ્લિમ લોકો છે એનાથી કેટલાય ગણા વધારે આપણે હિન્દુ છીએ, આપણે ખેડૂત છીએ. મુસ્લિમ લોકોથી વધારે દોષી આપણે છીએ, પાકો જ માનજો. જે અત્યારે આપણે દેખાશે નહીં, કારણ કે અને જો ખેડૂતથી પણ વધારે જો દોષી કેવા હોય તો આજના નેતાઓ છે, આજના રાજકારણીઓ છે. અને એનાથી પણ જો વધારે ગુનેગાર ગણવાય, ગુનેગાર કહેવાય તો આજના ધર્મગુરુ છે. કારણ કે ધર્મગુરુએ મોટા ભાગે બસ કંઠીઓ બાંધી લેવી અને બસ પૈસા જ ભેગા કરવા. એ લોકોને કોઈ પણ રીતે રૂપિયા ભેગા કરવા, પછી ચાહે નેતા હોય, ચાહે ધર્મગુરુ હોય, એને પોતાનો સ્વાર્થ સાધવાનો છે. ગાયો માટે કે દેશ માટે કે રાષ્ટ્ર માટે કાંઈ છે જ નહીં. અને અમુક વર્ષો પહેલાંની જો વાત કરવી હોય
તો ગાયોના કતલખાના હાવ ગુજરાતીમાં કેવું હોય તો જ્યારે કોંગ્રેસની સરકાર આવીને એ પછી શરૂ થયા. ઇતિહાસો વાંચી લીધો, વાલા ભરોસો ન આવે તો. એટલે મોટે ભાગે નેતાઓ ગુનેગાર છે. અને બધા નેતાઓ મોટે ભાગે લગભગ રાજકારણીઓ નેતાઓ લોહીવાળા હાથથી જ રૂપિયા ગણે. આ ખાનગીમાં એનું બેંક બેલેન્સ લોહીવાળું છે, એની મિલકત, એના હાથ, એના રૂવાડા, એનું મન લોહીવાળા જ છે બધા. એને ખબર નથી એમના પરિવાર અને એના સંતાનોનું ભવિષ્ય, એની રેખાઓ ભવિષ્યની ગાયોના શીતકાળથી લખાયેલી છે. જે ગાયો એ ભાંભળા નાખ્યા, કારણ કે એ પોતાના કમાણી માટે, પોતાના સ્વાર્થ માટે આજના નેતાઓ ભગવાન બસાવે ને. તો મૂળ વાત અહીંયા કોઈ એવો અર્થ ન કરતા કે ગાયની જ બધી વાત હાલે. કેવલ ગાયનો તો મહિમા છે જ, ગાયના ગુણ જ ગાવામાં આવે. ગાય સર્વશ્રેષ્ઠ છે, બધાને ખબર છે. પણ એનો અર્થ એવો ક્યારેક ન સમજવો કે બીજા પ્રાણીઓને અહીંયા અવગણના છે. કોઈની ઉપેક્ષા કરવામાં આવતી નથી. બધા પ્રાણીઓ, કોઈની પણ હત્યા થાય એના જવાબદાર આપણે છે. અને બધા પ્રાણીઓ પોતપોતાની રીતે, પોતપોતાના સ્થાન પર, પોતપોતાની યોગ્યતા વડે ઉપયોગી જ છે. પરંતુ ગાય એ આપણા માટે, મનુષ્ય જાતમાં અમૂલ્ય ભેટ છે. આપણે આગળ પર કહીશું કે સૌપ્રથમ ભગવાને જો મનુષ્ય નહોતા મોકલ્યા આ સંસારમાં, એ પહેલાં ગાયની ઉત્પત્તિ થઈ હતી. આ પરમાત્મા આપેલી મનુષ્યની ભેટ છે. અને એ જ ગાયની આપણે હિન્દુઓ રક્ષણ ના કરી શકીએ તો આપણા દેશની સ્વાધીનતાનો, સ્વતંત્રતાનો કોઈ અર્થ છે નહીં. આમ તો સ્વતંત્ર તો છે ક્યાં? આપણે બધી જ રીતે ગુલામ છે. વધારે અંગ્રેજો હતા ત્યારે એક બે વસ્તુમાં ગુલામ હતા, હવે તો બધી રીતે ગુલામ થઈ ગયા. આપણે વ્યસનોના ગુલામ થઈ ગયા, આપણે મોબાઈલથી ગુલામ થઈ ગયા. બધી જ રીતે આપણી કમજોરી છે અને એનું બધું જ એના જવાબદાર પણ આપણે જ છે. અને કર્મ ભોગવવા આપણે જ પડવાના છે. વિનોબા ભાવે તો એવું કીધું હતું, જો આપણે ગૌરક્ષા ન કરી શકીએ તો આપણો દેશ આઝાદ થયો ને એનો કોઈ મતલબ જ નથી. કારણ કે ગાયોની હત્યાથી આપણે આઝાદી ખોઈ નાખી, એની સુગંધ ખોઈ નાખી. અને જ્યાં સુધી આપણા દેશમાં, ભારત દેશમાં ગૌ હત્યા બંધ નહીં થાય ત્યાં સુધી કોઈ, અરે ભારત દેશની વાત છોડો, કોઈ પણ રાષ્ટ્ર કે કોઈ પણ ધર્મ સફળ થતો નથી. ત્યાં સુધી સફળતા મળવી જ મુશ્કેલ છે. આપણે માની લીધું કે આપણે સ્વતંત્ર છે. આપણે સ્વતંત્ર નથી. આપણાથી વધારે કોઈ પરાધીન નથી.
ગૌરક્ષા વિના, ગૌના રક્ષણ વગર, ગાયના પાલન વગર, ગાયની સેવા વગર, ગાય પ્રત્યેના ભાવ વગર, ગાય પ્રત્યેના લગાવ વગર આપણી રક્ષા સંભવ જ નથી. યાદ રાખજો. અત્યારે કહેવાય કે આપણા રોગશાળામાં આપણા દેશનો નંબર છે દેશમાં, કારણ કે આપણે આખું પ્રકૃતિનું સેટિંગ વીખી નાખ્યું. આપણે આપણો ધર્મ આપણે સૂકી ગયા. મદન મોહન માલવિયાએ એવું કીધું હતું, જો ગાયની રક્ષા આપણે કરીશું તો ગાય આપણી રક્ષા કરશે. પણ સૂકી ગયા. આપણા દેશનું અને આપણા સૌનું આ મોટું દુર્ભાગ્ય છે. આમ તો દુર્ભાગ્ય એ તો નાની વાત છે. આપણે અપરાધી છીએ, આપણે મોટા ગુનેગાર છીએ, હિન્દુ ગુનેગાર છે. મુસ્લિમની વાત છોડો, ગાય માતા આપણી માતા છે, એની માતા થોડી છે. આમ તો આપણે આગળ કહેવાય ગયું કે પૂરા વિશ્વની માતા છે ગાય માતા. પણ એ લોકો તો ગાયની ખબર નહીં, એમાં આપણે નથી જવું. પણ આપણે તો કમસે કમ સમજીએ, આપણી સામે હજારો ગાયોને કતલ થાય છે. આજે ભયંકર પરિસ્થિતિ એવી છે ક્યારેક એવું બને, બહુ મોટા સ્થાન પર, મોટી સીટ પર, મોટી સત્તા પર નાના માણસો આવી જાય, ઠીંગડા માણસો આવી જાય, સ્વાર્થી માણસો આવી જાય, કમજોર માણસો આવી જાય, કમજોર નેતા, ઠીંગડા નેતા. ત્યારે આ દેશ માટે ગાયોને ખૂબ બલિદાન આપવા પડે છે. કેટલાને ઉપવાસો કરવા પડે છે, કેટલાને મોટા ગૌ સેવાના સંમેલન કરવા પડે છે. એનું કારણ કે આપણા નેતા કમજોર છે, ઉપવાસો કરવા પડે. ગાય આપણી માતા છે. આપણી માતાનું મૃત્યુ થતું હોય, આપણી માતા આ હાલત થતી હોય, અન્યાય થતો હોય, આપણે એમને ઊભા રહીએ. ભગવાન બસાવે આવા નેતાને, પછી કોઈ પણ હોય. કહેવાય કે એક સમય અંગ્રેજોના આવ્યા પહેલા, અંગ્રેજો નહોતા આવ્યા, દેશની પરાધીન પરતંત્રતા પહેલાની વાત છે. અત્યારે આમ બોલવામાં મુશ્કેલી પડે કે હું પરાધીન આપણા દેશની સ્વતંત્ર કેવો ન કેવો. તો એક સમય એવો હતો કે મુસ્લિમ લોકોએ આક્રમણ કર્યું, એ પહેલાની વાત છે. ત્યારે કહેવાય કે એક પણ ગાયની કતલ થતી નહોતી. અંગ્રેજો આવ્યા પહેલાની વાત છે. અંગ્રેજો તો આવ્યા પછી તો બાકી નથી રહી. અને હવે તો અંગ્રેજો તો વૈયા ગયા, કહેવાય કે 200 વર્ષ થયા. હવે તો ઉપાડો જવો, હવે તો આપણે ખુદ જ ઉતરી ગયા. કહેવાય કે જ્યાં અંગ્રેજો નહોતા આવ્યા, મુસ્લિમ લોકોએ આક્રમણ નહોતું કર્યું, એ પહેલાં એક પણ રક્ત, એક પણ બૂંદ ગાયને લોહીનું ટપકતું નહોતું. પણ જ્યારથી અંગ્રેજો, મુસ્લિમ લોકો અને સિકંદર આપણા દેશમાં આવ્યા ને, ત્યાંથી આપણો દેશ માય કાંગલન પરતંત્ર બની ગયો. એ પછી જ ગૌ હત્યા શરૂ થઈ. આજે કેટલાય ગૌસેવકોને અને સંતો ભક્તોને, કેટલાય સ્વાર્થી રાજનેતાઓ અથવા દેશદ્રોહીઓ એવું કહેતા કે મુસલમાનો વખતે કોઈ સાધુ સંતો નહોતા,
કોઈ ગૌ ભક્તો નહોતા. પણ એ લોકોને ખબર નથી કે મુસ્લિમ લોકો કે અંગ્રેજો લોકો આવ્યા નહોતા, એ પહેલાં સંતો હતા. સંતો વગરની આ પૃથ્વી રહી જ ન શકે. સંત ન હોય સંસારમાં તો જલી જાય બ્રહ્માંડ. સંત ન હોય ને આ સંસારમાં તો આ બ્રહ્માંડ બળીને ખાક થઈ જાય. આવું તુલસીદાસજીએ કે કોઈ સંતનું કીધેલું છે. એ લોકો અજાણ લાગે છે. આજના ઘણા આવું બોલતા હોય. અને પહેલાંના જેટલા ઇતિહાસ જોઈ લ્યો, હિન્દુએ ગૌહત્યા સહન કરી જ નથી. હિન્દુનો દીકરો ગૌહત્યા કે ગાયને દુઃખી જોઈ ન શકે. અને જો આપણી સામે ગાય દુઃખી હોય, ગાય ભૂખી હોય, ગાય ગલી ગલીમાં ફરતી હોય તો હિન્દુનો છોકરો જોઈ શકતો હોય, એને જો કરુણા ન ઉપજતી હોય તો હિન્દુનો દીકરો કેવા લાયક નથી, હિન્દુ નથી. આપણે ઇતિહાસ તો જોઈએ. છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, ગુરુ ગોવિંદસિંહ, બંદા વૈરાગી, ગુરુ તેગ બહાદુર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. રાજસ્થાનમાં જોયો તો ભાથીજી મહારાજ, જે વસરાજ, વીર વસરાજ. સંભાજી, મહાત્મા માલવીયજી, લોકમાન્ય તિલક, મહાત્મા ગાંધી, લાલા લજપતરાય, પ્રભુદત્ત બ્રહ્મચારી, સ્વામી શ્રી સદાનંદ, કવિવર રવિન્દ્રનાથ ટાગોર, આવા તો કેટલાય, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, આવા કેટલાય ગૌપ્રેમી, ગૌસેવકો, ગૌભક્તો એ રાષ્ટ્રની સેવા કરીશ. એ પણ ગાયો માટે. અને ગૌ હત્યાનું કલંક મિટાવવા માટે જીવનભર સંઘર્ષ કર્યો ભગવાન. પોતાની પ્રાણોની આહુતિ આપી દીધી, બલિદાન આપી દીધું પોતાના જીવનું. આ રીતે હજારો ગૌભક્તો, ગૌરક્ષકો, ગૌસેવકોએ પોતાના જીવનો ઉમેરી દીધા. એ આપણા ઇતિહાસ સાક્ષી છે. અને એ બધા આપણા જેવા જ માણસો હતા, પણ ગૌ માતા પ્રત્યે, આપણા દેશ પ્રત્યે એને ગૌરવ હતું. અને એ લોકોએ ગાય માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે, આપણી સંસ્કૃતિ માટે પોતાના દેશનું, પોતાના દેહનું બલિદાન આપી દીધું. એટલે આજે પણ એનો ઇતિહાસ આપણે એને યાદ કરવા પડે. ને આ બધા નેતા હમણાં મરી જવાના, ભેગા કરીને, ગાયોના રક્ત એકઠા કરીને એના ઇતિહાસ બનવાના છે. એ તો પેઢીઓ સુધી એ નિંદનીય છે. અને ભગવાન જાણે કે ક્યાં ક્યાં એને દંડ મળે. ખબર નહીં હું પરમાત્માની લીલા છે, સમજાતો નથી. એટલા માટે તો જેને કુરબાની આપી ગાયો માટે, જેને ગાયોની સેવા કરી, જેને ગાયોનું રક્ષણ કર્યું, એવા આપણા કેટલાય ગૌપ્રેમી ભક્તો, ગૌસેવકો એ બધા અમર થઈ ગયા, એ પૂજનીય થઈ ગયા, એ વંદનીય થઈ ગયા. અને આ લોકો નિંદનીય રહેવાના છે. તો અહીંયા આપણો સમય પૂરો થઈ જાય. બધું કૃષ્ણ અર્પણ. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. જય શ્રી રામ. રાધે રાધે.